ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચાલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ. આપણી આજની વાર્તાનું નામ છે તારા અને ચાંદામામા. મોટા આકાશમાં બહુ જ બધા વાદળા, બહુ જ બધા તારાઓ, ચાંદામામા. એટલું સરસ મજાનું આકાશ લાગતું હતું. એમાં એક નાનકડા તારાને ગુસ્સો આવી ગયો. એણે બીજા બધા તારાઓને ભેગા કર્યા, બોલાવ્યા, અહીં આવો, અહીં આવો, અહીં આવો. અને આકાશના મોટા ચોકમાં બધા તારાઓ ભેગા થયા કે બોલો શું થયું. તો પેલો જે નાનો તારો હતો એ બહુ બળતરો હતો. બળ્યા કરે, બળ્યા કરે, બળ્યા કરે કે શું તને પ્રોબ્લેમ છે. તો કે મને એક તકલીફ છે કે આકાશમાં ચાંદામામાનું કેટલું બધું ઇમ્પોર્ટન્સ છે ને આપણું નહીં. આપણે પણ તારા છીએ, આપણા વિશે ક્યારેય વાત નથી થતી. બધા કે કોણે કહ્યું નથી થતી. તો કે ના, ચાંદામામાનું મોટું ઇમ્પોર્ટન્સ છે કે આકાશમાં રાત્રે ચાંદામામા, દિવસે સૂરજ દાદા, આપણું કંઈ નહીં. અને એણે તો બધા તારાઓને ચડાવવા માંડ્યું. અને કેટલાક લોકો એની વાતોમાં પણ આવી ગયા તારાઓ. અને બધા આમ ચૂચું 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 ગુસપુસ 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 વિચારવા માંડ્યા. હવે બળી 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 બળીને એ તારો ખરી ગયો. ખરી ગયો પછી બીજા તારાઓ વિચારવા માંડ્યા કે જો આ તારો તો ખરી ગયો, પડી ગયો, જતો રહ્યો. આપણને કહીને ગયો છે. વાત વિચારવા જેવી છે કે ચાંદાનું આટલું બધું ઇમ્પોર્ટન્સ અને આપણું નહીં. આપણે તો કેટલા બધા છીએ આકાશમાં. હવે વાત તો વણસી અને બધા તારાઓમાં ટમ 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 ગુસ્સા ચાલુ થયા. એટલામાં દૂર એક નાનો, સૌથી નાનો તારો, આટલો નાનો, એણે જોયું અને ટક 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 કરતો પાસે આવ્યો. અને એણે કહ્યું કે તમે બધા કેમ લડો છો, કેમ આટલા બધા ઉશ્કેરાઓ છો, ગુસ્સે કેમ થાવ છો. તો કે જો પેલો તારો ખરી ગયો, શહીદ થઈ ગયો, આપણે એના માટે કંઈ કરવું જોઈએ, વિચારવું જોઈએ. તો પછી નાનકડા તારાએ બધા તારાઓને સમજાવ્યા કે આમાં આવું ચીડાવા જેવી કોઈ વસ્તુ જ નથી. તમે વિચારો, ચાંદામામા ક્યારેક મોટા હોય છે, ક્યારેક અડધા હોય છે, ક્યારેક આટલા ઝીણી લાઈનવાળા હોય છે, સી શેપના, અને જેવા છે એવા છે. આપણે તો ટમટમ ટમટમ કરીએ છીએ, આપણે દૂરથી ચમકીએ છીએ, આપણે કેટલી મજા કરીએ છીએ. તો આવી વાતો સાંભળીને ચાંદા વિશે આપણે જેલસ થઈને, ઈર્ષ્યા કરીને આપણું ટમટમ ટમટમ કેમ બગાડીએ. બધા વિચારવા માંડ્યા કે હા, વાત સાચી છે. તો કે ચાંદો એની જગ્યાએ ચમકે છે, મજા કરે, આપણે આપણી જગ્યાએ મજા કરવાની. આપણે જે દૂરથી ટમટમ ટમટમ થઈએ છીએ એ આપણો આનંદ છે. આપણે નાના છીએ, આપણે કેમ આનંદ ના કરીએ. તો બધા તારાઓ કે હા, વાત સાચી છે, અમે હવે આવું નહીં વિચારીએ. અને પછી બધા તારા છૂટા પડ્યા અને આખા આકાશમાં પથરાઈ ગયા. ટમ 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 કરીને બધા આનંદ કરવા માંડ્યા. ચાંદો કહેતો મમ્મીને મારે પણ સ્કૂલે જવું છે, ભણી ગણીને ડિગ્રી લઈને મારે ફેમસ થવું છે.
સ્કૂલ તો દિવસે હોય છે. મારા વાલા દીકરા જગમાં સ્કૂલ તો દિવસે હોય છે. ચાંદો